અમરેલીમાં ખાનગી કંપનીનું પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ, બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત. અમરેલીના રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું એક મિની પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અનિકેત મહાજન નામના ટ્રેની પાયલટનું મોત થયું છે. અમરેલીના ગિરિયા રોડ પર ખાનગી વિમાન ક્રેશ. આજે બપોરના સમયે અમરેલીના ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી છે. જે વિમાન ક્રેશ થયું છે તે ખાનગી કંપનીનું છે અને તેમાં પાયલોટ ટ્રેનિંગ લઈ રહ્યા હતા. પ્લેન ક્રેશ થયા બાદ પ્રચંડ વિસ્ફોટની પણ શક્યતા. અમરેલીનો ગિરિયા રોડ આ વિસ્તાર સતત લોકોની અવરજવરથી ભરેલો હોય છે, પરંતુ ગરમીના આ દિવસોમાં બપોરના સમયે જ્યારે પ્લેન માર્ગ પર ક્રેશ થઈને અકસ્માતગ્રસ્ત બન્યું ત્યારે ખૂબ ઓછા લોકો હોવાને કારણે અહીં સામાન્ય લોકોને કોઈ ઈજા કે મોટી જાનહાનિના સમાચાર હજુ સુધી પોલીસ કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા નથી. ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો. ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં એક જ વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. આ વિમાન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે.